હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું। આજે હું લીંબુને આખું વર્ષ કઈ રીતે લીંબુના રસને સ્ટોર કરવો ને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો લીંબુની સિઝન હોય છે ને ત્યારે લીંબુ એકદમ આપણને ફ્રેશ મળે છે, પ્લસ આપણને સસ્તા પણ પડે છે। અને જ્યારે આ ઓફ સિઝન હોય ને ત્યારે લીંબુના ભાવ આસમાને હોય છે। તો જો તમે આ રીતે સ્ટોર કરશો ને તો આખું વર્ષ ઓફ સિઝનમાં પણ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકશો। કોઈ પણ જાતની દોડાદોડી નહીં કરવી પડે અને તમને પરવડશે પણ। તો અત્યારે મેં આ ઓર્ગેનિક લીંબુ લીધા છે અને એને આપણે આ રીતે વચ્ચેથી કટ મૂકીને અને 2 ભાગમાં કે 3 ભાગમાં આવી રીતે ડિવાઈડ કરી દેશું। મોટા લીંબુ છે તો હું આને અત્યારે આ રીતે જ 8 પીસ કરું છું ટોટલી। અને મિત્રો આપણે લીંબુમાં આમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આમાં આપણે ક્યુબ પણ નથી કરવાના, તો પણ તમારો રસ આખું વર્ષ એવો ને એવો રહેશે। તો એ ટ્રીક સાથે હું તમારી સાથે શેર કરું છું આ વિડીયો। આ રીતે જો આપણે લીંબુના પીસ કરી લીધા છે અને હવે આપણે એનો રસ કાઢી લેવાનો છે। રસ કાઢવામાં શું ધ્યાન રાખવાનું છે કે તમારે બહુ પ્રેસ કરીને કોઈ પણ, તમે દેશી લીંબુ કે પેલા લીંબુ, કોઈ પણ લીંબુને તમારે વધારે પ્રેસ નથી કરવાનું, એક જ વખત આ રીતે પ્રેસ કરવાનું છે હળવા હાથે। અને એની છાલને પણ બહુ પ્રેસ નથી કરવાની, એટલે શું તમારા લીંબુનો રસ એવો ને એવો રહેશે। જો તમે વધારે પ્રેસ કરીને કાઢશો ને તો પણ તમારો લીંબુનો રસ કડવાશ પકડાઈ જશે, એટલે કે સેજ પેલો લાગશે, કડસો થઈ જશે। તો આ રીતે આપણે જો આ અંદાજે 500 લીંબુ છે, 500 ગ્રામ, તો એનો આપણે જો આ બધો રસ કાઢી લીધો છે અને એકદમ સરસ આપણો જ્યુસ નીકળી ગયો છે લીંબુનો। ને તમારે જો ગાળવો હોય, કાંઈ લીંબુનું બી ગયું હોય ને તો તમારે ગાળી લેવાનો, મારે અત્યારે ગાળવાની જરૂર નથી। તો આ રીતે રસ કાઢ્યા પછી હવે આપણે આને કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલ કોઈ પણમાં તમારે ભરી લેવાનો છે। કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર કે તમારે ક્યુબ, આઈસ ક્યુબની જેમ ક્યુબ બનાવ્યા વગર તમારે આ રસ આખું વર્ષ સાચવવા માટેની હવે શું પ્રોસિજર કરવાની છે કે એમાં તમારે 1 ચમચી આપણે, એટલે કે 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેવાનું છે। તો એને થોડુંક તમે આ રીતે ચમચીમાં નાખીને અને પછી પાણી સેજ નાખી અને પછી મિક્સ કરવાનું છે, એટલે આ તમારું પ્રિઝર્વેટિવનું કામ કરશે મીઠું। આવી રીતે તમારે મિક્સ જ કરી દેવાનું છે રસમાં। કોઈ પણ જાતનું આપણે આર્ટિફિશિયલ કેમિકલ વગર આપણે ઘરનું જ આપણે પ્રિઝર્વેટિવ વાપર્યું છે। બહારના પ્રિઝર્વેટિવ વગર તમે આ રસ આખું વર્ષ બોટલમાં ભરીને સ્ટોર કરી શકશો મિત્રો, બીજી કોઈ જાતની ઝંઝટ વગર। તો અત્યારે હું કાચની બોટલમાં ભરું છું। આ રીતે તમારે ગ્લાસમાં કે કંઈ પણ આવી રીતે ગળણી હોય ને આપણે જે આવે છે એમાં નાખીને અને તમે બોટલમાં ફિલ કરી લેવાનો છે રસને। તો મિત્રો એકદમ હેલ્ધી આપણો રસ ઓફ સિઝનમાં તમારે આ રસને ગમે ત્યારે તમે એન્જોય કરી શકો છો, એટલે કે ઉપયોગ કરી શકો છો। તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે પ્રિઝર્વેટિવ તરીકે તમારે લીંબુમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું છે ક્વોન્ટિટી પ્રમાણે। અત્યારે મેં 500 લીંબુનો રસ લીધો છે, તો આ નાની એવી બોટલ આપણે 500 ml છે એ ભરાઈ ગઈ છે, કેમ કે લીંબુ ઉપર ડિપેન્ડ હોય છે, તમારા લીંબુમાં કેટલો રસ હોય છે ને એ ઉપર ડિપેન્ડ હોય છે। અને હવે તમારે આને કોઈ પણ જાતનું કાંઈ પણ કર્યા વગર એ જ ઇટ ઇઝ આ જ રીતે તમારે ફ્રીઝરમાં નહીં,
ફ્રીજમાં જ મૂકવાની છે અને તમારે જ્યારે વાપરવો હોય ને એના માટે તમારે થોડોક રસ નાની બોટલમાં લઈ લેવાનો, એટલે ઘડીએ વારીએ આપણે આ બોટલને ખોલવી ન પડે. ખોલશું નહીં ને એટલે આવો ને આવો એનો ટેસ્ટ જળવાઈ રહેશે મિત્રો, એ પણ ખાસ નોટ કરજો. તો મિત્રો ચોક્કસ તમને આ લીંબુને સ્ટોર કરવાનો વિડીયો ઉપયોગી થશે દરેક બહેનોને, કેમ કે સિઝનમાં ફૂલ આપણને રિઝનેબલ ભાવમાં પડે છે. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.